હેલો એવરીવન, માય સેલ્ફ ડૉક્ટર હિતલ. 21મી માર્ચે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે ઉજવવામાં આવે છે. તો 21મી માર્ચે જ કેમ? ડાઉન સિન્ડ્રોમ એ એક જેનેટિક કન્ડિશન છે જેમાં વ્યક્તિના જનીનમાં 21મું રંગસૂત્ર 3 હોય છે અને એટલા માટે 21મી તારીખ 21મા રંગસૂત્રો પરથી અને વર્ષનો 3જો મહિનો એટલે કે માર્ચ. તો આ દિવસ કેમ ઉજવવામાં આવે છે? અકોર્ડિંગ ટુ ડેટા, દર 1000થી 1100 નવજાત શિશુએ એક બાળક ડાઉન સિન્ડ્રોમ ધરાવતું હોય છે. વ્યક્તિઓને સમાજમાં સહેલાઈથી સ્વીકારવામાં નથી આવતા. બાળકો સાથે ડિસ્ક્રિમિનેશન એટલે કે ભેદભાવ કરવામાં આવે છે અને જ્યારે એ યુવાન થાય ત્યારે એમને ટીમ વર્કમાં સામેલ કરવામાં નથી આવતા. એના જ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. સાથે ઘણી બધી ગેરમાન્યતાઓ જોડાયેલી છે જેને આપણે દૂર કરવાનો પ્રયાસ કરીશું. પહેલી ગેરમાન્યતા એવી છે કે તેઓ હંમેશા ખુશ રહે છે, પણ હકીકતમાં એવું નથી. જેમ નોર્મલ માણસ દરેક પ્રકારની ફિલિંગ અનુભવે છે, એમ ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકો કે વ્યક્તિઓ પણ દરેક પ્રકારની લાગણીઓ અનુભવે છે, દરેક પ્રકારની ફિલિંગમાંથી પસાર થાય છે. બીજી ગેરમાન્યતા એવી છે કે તેઓ લખી નથી શકતા, વાંચી નથી શકતા કે નોર્મલ લાઈફ જીવી નથી શકતા. હા, એમને લખવા, વાંચવાનું, શીખવામાં થોડો સમય ચોક્કસ લાગી શકે છે, પણ એવું બિલકુલ નથી કે તે નોર્મલ લાઈફ નથી જીવી શકતા. તે જોબ કરી શકે છે, ભણી વાંચી શકે છે, લગ્ન કરી શકે છે અને એકદમ નોર્મલ લાઈફ જીવી શકે છે. સો ડાઉન સિન્ડ્રોમ ઇઝ નોટ અ ડિસીઝ. People with Down syndrome do not suffer. People live with Down syndrome. Thank you.